જય શ્રી કૃષ્ણ। આજે સાવ શાંતિથી ખેતરની વચ્ચે બેઠા હતા ત્યારે એક મનમાં એવો વિચાર આવ્યો કે ના સાળું સાચું હો ખરેખર, જો તમારી ભક્તિ અને વિશ્વાસ જો સાચો હોય ને તો પ્રભુ પોતાનું જ વચન તોડી અને તમારી રક્ષા તો કરે છે, પછી ભલે ગમે તે થઈ જાય પણ ભગવાન એના ભક્તને કોઈ દિવસ દુઃખી થવા દેતો નથી। હા, તમને થતું હશે કે ભગવાન પોતાનું વચન તોડે ખરા? હા, તોડે ને। આપણા બધાની જાણીતી એવી નાની કથા એક હું તમને કહું, મહાભારતની કથા છે કે જેની અંદર ભીષ્મ પિતામહ જ્યારે અર્જુન પર અઢળક બાણ વર્ષા કરે છે તો અર્જુન ગભરાઈ જાય છે, પોતેને કંઈ સૂઝતું જ નથી કે ભાઈ શું કરવું શું ન કરવું। ત્યારે શ્રી કૃષ્ણ ખૂબ ગુસ્સે થાય છે અને તરત રથ ઉપરથી નીચે ઉતરી અને તૂટેલા રથનું પૈડું હાથમાં લઈ અને ભીષ્મ પિતામહને મારવા માટે દોડે છે। જોકે ભગવાન ખુદે વચન આપેલું હતું કે હું યુદ્ધ દરમિયાન હથિયાર હાથમાં લઈશ નહીં, પણ જ્યારે પોતાનો ભક્ત દુઃખમાં હોય તો કદાચ ગમે એવું વચન હોય પણ મારો 1000 હાથવાળો કાળિયો ઠાકર એ વચન તોડી અને એ કેવી દોટ મૂકે। તો આના ઉપરથી આપણને ખબર પડે કે નહીં હો, તમારો વિશ્વાસ સાચો હોવો જોઈએ કે આવશે હો બાપ, એ મારો 1000 હાથવાળો કાળિયો ઠાકર મારા એક અવાજ પરથી દોડીને આવશે અને આવશે આવશે ને આવશે જ। બસ તમારી ભક્તિ અને વિશ્વાસ સાચો હોવો જોઈએ। જય શ્રી કૃષ્ણ, જય અંબે। ફરી પાછા મળીશું કંઈક આવા નવા વિચાર સાથે અને નવી કથા સાથે।